प्रणाम। गुरु गोविंद दोनों खड़े, किसको लागू पाए। बलिहारी गुरुदेव की, जिन्हें गोविंद दियो बता। परम पवित्र शाश्वती ओळीनो आ महामंगलकारी दिवस पूज्य गुरु भगवंतना पुनीत परिमल प्रवचन અને આપણને સૌને પવિત્ર કરી દે એવી આ વાણી ધર્મનાથ દાદાના આશીર્વાદથી આચ્છાદિત થયેલ જૈનનગર શ્રી સંઘ આપ સર્વેને નતમસ્તક વંદન। ધર્મની ચેતના, કલાનો વૈભવ અને ઇતિહાસને જીવંત રાખવાની ક્ષણો, શ્રુત, સાહિત્ય, શિલ્પ, ધર્મની ધરોહર, પ્રભુ વીરની વિરાસતને ફરીથી નિહાળવાનો, ફરીથી આત્મસાત કરવાનો અવસર એટલે સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ। ભારત વિરાસત મહોત્સવ અંતર્ગત જીન શાસનના સુરીવર રાષ્ટ્ર સંત પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રીમદ વિજય પદ્મ સાગર સુરીશ્વરજી મહારાજા એમના જીવનના 50 વર્ષ લગભગ 2 લાખ કિલોમીટરથી વધુ ભારતના ખૂણે ખૂણે વિહાર વિચરણ અને નેપાળમાં પણ ગુરુ ભગવંતનું વિચરણ, આ સંયમ સાધનાની સાથે સાથે એમના દ્વારા એકઠી થયેલી હસ્તલિપિત પ્રતો, ગ્રંથો, કલાત્મક પ્રતિમાજીઓ, જૈન સાહિત્ય, શિલ્પ, આ બધાનું અનોખું સંકલન, સંગ્રહ અને સંવર્ધન કોબા જૈન તીર્થમાં તૈયાર થઈ ગયેલું સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ, જેનું અનાવરણ, જેનું લોકાર્પણ આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હાથે થવા જઈ રહ્યું છે। 31મી માર્ચ મંગળવાર પ્રભુ વીરનો 2625મો જન્મ કલ્યાણકનો દિવસ અને શ્રી સંઘ સમાજ અને રાષ્ટ્રને આવી અદ્ભુત ધરોહર અર્પણ થવા જઈ રહી છે। આ પ્રસંગની શોભા વધારવા માટે, આ પ્રસંગની આન બાન અને શાન બનવા માટે શ્વેતાંબર સમાજ, તપા ગચ્છ, સમગ્ર જૈન સમાજ માટે જેને ગૌરવ કહી શકાય એવી આ ક્ષણને આત્મસાત કરવા માટે આપ સૌને હૃદયસ્થ નિમંત્રણ પાઠવવા માટે હું અહીંયા ઉપસ્થિત છું। સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ એટલે શું? લગભગ 95,000 સ્ક્વેર ફીટ એરિયામાં તૈયાર થયેલું મોડર્ન વાસ્તુશિલ્પનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, 2000 થી વધુ હસ્ત લિખિત પ્રતો, ગ્રંથો, સાહિત્ય અને પ્રાચીન પ્રતિમાજીઓનું સંકલન, સમય યાત્રા દર્શાવતી 7 વિશિષ્ટ ગેલેરીઓ, પરમાત્માના પરોપકારમય ચારિત્રને ઉજાગર કરે એવી દુર્લભ પ્રાચીન પ્રતિમા। તીરદાર આવો 5 મિનિટ બધા ઉભા ના થાવ હવે। પુણ્ય મહાપુરુષોના જીવનની પ્રેરણાદાયક કથાઓ, કલાત્મક વિજ્ઞપ્તિ પત્રો, એ સમયના ફરમાન, વેદ, સાહિત્ય, પુરાણ, ઇતિહાસ, યોગ, ન્યાયશાસ્ત્ર અને કાવ્યશાસ્ત્ર વગેરે જેવા અદ્ભુત અનુપમ શાસ્ત્રોની હસ્તલિખિત પ્રતો, આ બધું જ સંકલન, આ બધો જ સંગ્રહ આપને સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ કોબા જૈન તીર્થ ખાતે જે અનાવરણ થવા જઈ રહ્યું છે ત્યાં જોવા મળશે। એક જીન શાસનના સુરીવર
પરમાત્માની ધરોહરને જીવંત રાખવા માટે સંયમ સાધનાની સાથે સાથે જીવનભર કેવો સંઘર્ષ કરે અને નવી પેઢી માટે કેવું આલંબન ઊભું કરી શકે એનું આ ગૌરવ લેવા જેવો પ્રસંગ. આપ સૌને અમારી નમ્ર વિનંતી, આપ ખાસ આ પ્રસંગમાં પધારશો. સમગ્ર રાજનગરના શ્રી સંઘોમાંથી ટ્રસ્ટી વર્યો, મહાનુભાવો અને શ્રી સંઘના સર્વે શ્રાવક શ્રાવિકા બહેનો, બાળકો, દીકરીઓ આપ સૌ ત્યાં પધારવાના છે. આપ પણ આવીને આ પ્રસંગને ચાર ચાંદ લગાવશો. પ્રસંગ 31મી માર્ચ મંગળવારે સવારે 9 વાગ્યાથી શરૂ થશે. પાલડી વિસ્તારની લગભગ બધા જ સંઘોના ભાઈઓ બહેનોને જવા અને આવવા માટેની બસોની પણ વ્યવસ્થા અહીંથી કરવામાં આવી છે. આપની પેઢીમાં જે કોઈ પણ નામ આવે તો એ સંખ્યાને અનુસાર એક બસ કે 2 બસ એની વ્યવસ્થા અહીંથી કરવામાં આવશે. અમારા વોલેન્ટિયર્સ એ બધી જ વ્યવસ્થા સુચારુ રીતે સંભાળી લેશે. 10 વાગે વડાપ્રધાન શ્રીનું આ કાર્યક્રમની શરૂઆત, એટલે 8:30 વાગે PM પ્રોટોકોલ પ્રમાણે લગભગ 8:30 પહેલા આપણે પોતાનું સ્થાન ત્યાં લઈ લેવું પડે. એટલે અહીંથી 7:15 થી 7:30 ની વચ્ચે બધી બસો ઉપડશે. જેને સીધા જ પહોંચવાનું હોય એ લોકો પ્રાય કરીને 8:30 પહેલા પહોંચે તો સરસ શાંતિથી નવકારશી કરીને પોતાનું સ્થાન ગ્રહણ કરી શકાય. 9:15 વાગ્યાથી પ્રસંગની શરૂઆત અને લગભગ 12:30-1 વાગે પ્રસંગની પૂર્ણાહુતિ. એ પછી સાધાર્મિક ભક્તિ અને જમ્યા પછી એ જ બસ દ્વારા પોતપોતાની રીતે આપણે લગભગ 2 વાગ્યા સુધી સ્વસ્થ અને સ્વનિવાસે પાછા આવી જઈએ. પવિત્ર હોળીના દિવસો હોવાથી આંબિલની પણ ત્યાં સંપૂર્ણ વ્યવસ્થા રાખવામાં આવી છે. સવારની નવકારશી, સાધાર્મિક ભક્તિ બધી જ વ્યવસ્થા છે. ખાસ આવો અદ્ભુત ગૌરવમય પ્રસંગ અને પ્રસંગને શક્ય બને એ રીતે આપણી હાજરીથી બધું પવિત્ર બનાવીએ, સફળ બનાવીએ એટલી જ અમારી નમ્ર ભરી આપ સૌને અરજ. આજના આ પ્રસંગે પૂજ્ય ગુરુદેવ શ્રી અને સંયમ એકલક્ષી પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રીમદ વિજય જગતચંદ્ર સુરીશ્વરજી મહારાજના ચરણોમાં નતમસ્તક વંદના. અને આપ સૌને શ્રી સંઘને ફરીને આ પ્રસંગમાં આવવા માટેનું અમારું નિમંત્રણ.